નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં. તો દોસ્તો, આજે હું તમને જે રીતે તમે અમારું થંબનેલ જોયું હશે કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન જે છે મેથ્સનો દોસ્તો અને છે ઘનનો. તો દોસ્તો આપને ઘનના જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે આપને શું થાય છે કે થોડી ઘણી ડિફિકલ્ટીઝ ઊભી થાય છે અને થોડાક આપણે વધારે પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે, કારણ કે ઘન છે એની કોઈ શોર્ટકટ હજી સુધી મેં યુટ્યુબમાં જોઈ નથી. તો દોસ્તો આજે આનું જ આપણે સોલ્યુશન લઈને આવ્યો છું ને ઘન અને બહુ ઓછા સમયમાં 10 થી 20 સેકન્ડમાં કેમ જવાબ લાવો દોસ્તો એની જે ટ્રીક તમને શીખવાડવાનો છું. તો દોસ્તો વધારે સમય ન બગાડતા આજનો આપણે વિડીયો છે શરૂ કરીએ. તો દોસ્તો તમને એક્ઝામ્પલ આપું, ધારો કે 11 છે, 11 એનો ઘન કરવો હોય તો કઈ રીતે કરવો. તો તમે એક જે છે એ તમને કદાચ આમ કીધું હોય કે 11 છે એનો સ્ક્વેર કરવાનો છે, તો આપણે શું કરીએ 11 ગુણ્યા 11. તો દોસ્તો મેં એક ટ્રીક શીખવાડેલી હતી આ વિડીયોમાં, એની લિંક હું તમને આપી દઈશ તમે નહીં જોયું હોય તો આપણે સીધું સીધું કરી નાખીએ કે એક એકુ એક. જે રીતે મેં ટ્રીક શીખવાડેલી હતી કે એ બી એટલે પેલા આ બે નું હોય, પછી ક્રોસ અને પછી આ બે નું હોય, તો આપણે શું થાય 1 ગુણ્યા 1 અને 1 ગુણ્યા 1 ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ તો 1 ને કેટલા થશે 2 અને પછી આ બે નું કરીએ તો કેટલા થશે 1 એકુ 1. તો દોસ્તો આવી રીતે તમે જવાબ લઈ શકો. એટલે આનો જવાબ શું આવશે 121. પછી શું કરશો તમે, તો આને આવી રીતે લેશો, બરોબર. તો હવે આપણે આવી રીતે ન લેવું હોય, આ તો નાની ડિજિટ છે તો આન્સર આવી ગયો. હવે સપોઝ કે તમે વિચારો કે અહીંયા તમને 31 હોય, 31 નો ઘન કરવાનો કીધો હોય દોસ્તો, તો ત્યારે તે સમયે શું કરવું. તો આજે એના માટે જ તે ટ્રીક લઈને આવ્યો છું અને ઘણી બધી કમેન્ટ્સ પણ આવી રહી હતી કે સર તમે ઘનની ટ્રીક બનાવો કે જેથી કરીને એમને પરીક્ષામાં જે છે પ્રોબ્લેમ ના થાય દોસ્તો. તો આજે તમારી માટે એ જ વિડીયો લઈને આવ્યો છું. તો હવે આપણે એ જે ટ્રીક છે દોસ્તો એ ટ્રીક સાથે તમને શીખવાડું છું. તો હવે આપણે સેમ એક્ઝામ્પલ લઈએ છીએ 11 છે એનો આપણે ઘન કરવાનો છે દોસ્તો. તો શું કરશું, એક મારી પાસે એક ફોર્મ્યુલા છે દોસ્તો જે ટ્રીકના બેઝ ઉપર છે. a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab નો સ્ક્વેર પ્લસ b ક્યુબ. તો દોસ્તો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે, જનરલી જે બધી ફોર્મ્યુલા છે એ શરૂઆતથી પહેલા સ્ટેપથી ચાલુ થાય છે. ફર્સ્ટ હોય, સેકન્ડ હોય, થર્ડ હોય અને પછી ફોર્થ હોય. પણ દોસ્તો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે, આપણું જે લાસ્ટ સ્ટેપ છે આપણે કયું સ્ટેપ લેવાનું, ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ અને ફોર્થ સ્ટેપ, બરાબર દોસ્તો. તો આ રીતે આપણે ફોર્મ્યુલામાં જવાનું છે. હવે દોસ્તો આપણે શું કરવું પડશે, a અને b ને ધારવા પડશે. તો આને આપણે શું ધારીએ, આને આપણે a ધારીએ અને આને શું ધારશું આપણે b ધારશું. હવે દોસ્તો બીજું કઈ નથી, હવે ખાલી જે વેલ્યુ છે મૂકી દેવાની છે. તો b નો ક્યુબ કરીએ દોસ્તો, તો આપણે b શું ધારેલો છે, b છે 1 છે. તો 1 નો ક્યુબ કેટલો થાય, 1 નો ક્યુબ 1 જ થાય. પછી આગળ શું આવશે, સેકન્ડ સ્ટેપ છે, તો શું આવશે 3ab નો સ્ક્વેર. તો 3 ગુણ્યા a ની વેલ્યુ કેટલી છે દોસ્તો, તો કે 1. b ની વેલ્યુ કેટલી છે, તો કે 1. તો દોસ્તો આનો જવાબ શું આવશે, 3 એકુ 3 અને 1 નો સ્ક્વેર કરીએ તો શું થશે 1 જ થશે. 1 નો વર્ગ કરશું તો 1 જ થશે. તો શું થશે 3 એકુ 3. તો એનો જવાબ શું આવશે, 3 જ આવશે. ત્યાર પછી દોસ્તો જોઈએ તો શું આવશે, થર્ડ નંબરનો સ્ટેપ છે 3a સ્ક્વેર b. તો દોસ્તો 3 તો એમનું છે, એની વેલ્યુ કેટલી છે, એની વેલ્યુ છે 1. તો 1 નો સ્ક્વેર કરશું. b કેટલો છે, 1 જ છે. તો ટોટલ શું થશે 3 એકુ 3 ના 3. હવે શું થશે દોસ્તો, ચોથું સ્ટેપ છે a ક્યુબ એટલે કે એનો ઘન. તો એનો ઘન એટલે એની વેલ્યુ કેટલી છે 1 છે. તો 1 નો આપણે ઘન કરશું તો કેટલો આવશે 1 આવશે દોસ્તો. હવે શું કરવાનું છે, જે આપણો જે જવાબ છે બધા જવાબ એને એક લાઈનમાં ગોઠવવાનો. જેવી રીતે મેં અહીં કીધું કે ભાઈ આપણી ફોર્મ્યુલા છે એ રિવર્સ થી ચાલુ થાય છે, ઊંધાથી ચાલુ થાય, તો આપણો આન્સર પણ એવી જ રીતે આવશે. તો આન્સર શું આવશે, પેલું આ લખી નાખવાનું, ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ અને ફોર્થ સ્ટેપ. તો ફર્સ્ટ નો આપણે 1 લખી લીધો, સેકન્ડ ના કેટલા લખશું 3 લખશું, પછી ફોર્થ ના કેટલા લખશું પાછા 3 લખશું, સોરી થર્ડ ના 3 લખશું અને ફોર્થ ના કેટલા લખશું, ફોર્થ નો લખશું 1. તો આપણો જવાબ આટલો આવી જાય છે દોસ્તો. તમે કેલ્સીમાં પણ ટ્રાય કરી શકો છો. તમે જે રીતે જોયું એ રીતે બહુ ઓછા સમયમાં આપણે ગણતરી કરી લીધી. તમારે આ એક ફોર્મ્યુલા છે એ જ યાદ રાખવાની છે, એટલે તમારો જવાબ છે એ સીધે સીધો આવી જાય, કોઈ પણ જાતની માથાકૂટ વગર. તમે આવી રીતે કરવા જાઓ કે 11 ગુણ્યા 11, પાછો જે જવાબ આવે એની સાથે તમે પાછા 11 ગુણાકાર કરો દોસ્તો, આમાં છે તમારો ટાઈમ છે ઘટે નહીં, પરંતુ એ છે તમારો ટાઈમ વધી જાય છે. અને આપણો જે આપણે એક તો અત્યારે એક્ઝામ બહુ વધારે ટાઈટ થઈ ગઈ છે પાસ કરવી, અને એમાં સમય છે બહુ મહત્વનો છે. અને આ તો ગણિત છે દોસ્તો, એટલે ગણિતમાં વધારે આપણે ટાઈમ ખર્ચાતો હોય, પણ જો ટ્રીક થી આપણે કરીએ તો ટાઈમ ન ખર્ચે દોસ્તો. હવે આ તો આ રીતનું એક્ઝામ્પલ હતું. હવે કોક આપણે અઘરું એક્ઝામ્પલ કરીએ જે પરીક્ષામાં પૂછાયેલું હોય એવું તમારી સાથે એક્ઝામ્પલ ગણું. તો દોસ્તો પેલા તમે નોટ કરી લ્યો
પછી આપણે આગળ વધીએ દોસ્તો. હું તમને ટાઈમ આપું છું 2 મિનિટ, તમે નોટ કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. ફરીથી એકવાર તમને સમજાવી દઉં છું કે જેથી કરીને તમને આઈડિયા આવે કે કઈ રીતે કરવું. તો શરૂઆત શું કરવાની, આ એક ફોર્મ્યુલા છે, એ તમે ભણી જ ગયા છો 8મા 9મા 10મા. આ આપણી ફોર્મ્યુલા છે જે તમે ટ્રીક કહો છો, બરોબર? ટ્રીક છે, બરોબર દોસ્તો? આપણી ટ્રીક આ એક જ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. પછી ગમે એ ઘનનો પ્રશ્ન પૂછે, પછી 2 આંકડાનો હોય 3 આંકડાનો હોય, એનાથી આપણે કાંઈ ફરક પડતો નથી. આપણે બસ એક ફોર્મ્યુલાથી જ ફોર્મ્યુલા જ યાદ રાખવાની છે. એટલે તમને શું છે કે આ ફોર્મ્યુલા છે એ તમને ક્યાંક બુકમાં અવેલેબલ નહીં હોય, પરંતુ આ ફોર્મ્યુલા છે બનાવેલી છે કે જેથી કરીને આપણો આન્સર છે એ આવી જાય. કદાચ આ ફોર્મ્યુલા બનાવેલી હશે, હાલો જવા દઈ, પણ અહીંયાથી જે ચાલુ કરવાનું છે દોસ્તો, એ એવું કે બુકમાં નથી કીધેલું. આપણે આ પોતાની ફોર્મ્યુલા બનાવેલી છે અને ટ્રીક છે દોસ્તો, અને તમને સરળતાથી આવડી જાય. તો દોસ્તો સર્વપ્રથમ શું કરવાનું, સૌથી પહેલું તો એ અને બી ધારી લેવાનું. જે પહેલું સ્ટેપ છે ને એ લેવાનું છે, એવી રીતે આપણે એ લીધું એમ. અને બીજું સ્ટેપ છે ને શું લેશું, અહીંયા બી લેશું, બરાબર દોસ્તો? હવે શું કરવાનું છે, જે ફોર્મ્યુલા છે જે જનરલી ચાલુ થતી કે પેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ, પણ આપણે શું કરવાનું, જે છેલ્લું સ્ટેપ છે એને આપણે પહેલું સ્ટેપ લીધું છે, ત્રીજું છે ને બીજું, બીજું છે ને ત્રીજું, અને આને છે ચોથું. એટલે મારું કહેવાનું એમ છે છેલ્લેથી ચાલુ કરવાનું, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો અહીંયા શું કરશું, પેલા આવશે બી નો ક્યુબ. તો બી ની વેલ્યુ કેટલી છે, તો કે 1. તો 1 નો ક્યુબ કેટલો થાય, 1 જ થાય. પછી 3ab છે, તો 3ab માં શું થશે, 3 × 1 અને 1 નો સ્ક્વેર, તો એ શું થશે, 3 થશે. 3 × 3. પછી શું થશે, 3ab, સોરી 3a² b, તો 3 ગુણ્યા 1 નો સ્ક્વેર અને ગુણ્યા b ની વેલ્યુ પણ 1, તો 3 એકુ કેટલા થશે, તો 3 થશે. હવે a નો ક્યુબ છે, એનો ક્યુબ કેટલો થશે, તો 1. 1 નો ક્યુબ કેટલો થશે, 1. હવે શું કરવાનું છે, જેવી રીતે આપણે ફોર્મ્યુલા છે એ રીતે છેલ્લેથી આપણે જવાબ ઉપાડવાનો. છેલ્લેથી આપણે જે રીત છે ઉપાડવાની. તો દોસ્તો આપણો આન્સર છેલ્લેથી ચાલુ કરવાનો, 1, 3, પછી 3 અને પછી 1. તો દોસ્તો જવાબ છે એ આવી જાય છે. તમે કરી જુઓ, 11 × 11 × 11 એટલે 121. 121 × 11 કરો એટલે આ જવાબ આવી જાય 13 31. બરાબર દોસ્તો, નોટ કરી લેજો તમે. હવે આપણે એનો પછીનો નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે એના તરફ વધીએ. નવું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે કે કઈ રીતનું. દોસ્તો અહીંયા એ રીતનું થાય છે કે આપણે પહેલા સ્ટેપથી કરીએ તો પણ 1 3 3 1 આવે, છેલ્લા સ્ટેપથી કરીએ તો પણ 1 3 3 આવે. તો તમને કન્ફ્યુઝન થતી હશે કે સર આવું કેમ એમ. આવું બીજું એક્ઝામ્પલ લે તો તમને વધારે આઈડિયા આવશે કે આ જવાબમાં શું ફરક પડે જો આવી રીતે લઈ અને પાછળથી ચાલુ કરીએ. તો આપણે એના વિશે તમને એક નવું ઉદાહરણ આપું છું. તો દોસ્તો હવે આપણે જોઈએ 32 નો ઘન. દોસ્તો આ એક્ઝામ્પલ છે, એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે અને તમને પણ વધારે આઈડિયા આવશે કે કઈ રીતે થાય. તો દોસ્તો શરૂઆતમાં આપણે શું કરવાનું છે, જે પહેલું સ્ટેપ છે ને આપણે શું ધારશું, એ ધારશું. અને બીજું સ્ટેપ છે ને આપણે શું ધારશું, કે બીજું સ્ટેપ છે ને આપણે બી ધારશું. હવે શું કરવાનું છે, જે છેલ્લું સ્ટેપ છે ને આપણે પહેલું સ્ટેપ લેવાનું છે. એટલે શું થશે, સ્ટેપ નંબર 1. આવું કઈ યાદ ન રાખો દોસ્તો, આપણે સીધે સીધું જઈએ જેવી રીતે પહેલા લીધું છે. તો સ્ટેપ નંબર 1, તો શું કરવાનું છે, બી નો ક્યુબ કરવાનો છે, એટલે કે બી નો ઘન કરવાનો છે. તો દોસ્તો અહીંયા બી ની વેલ્યુ કેટલી છે, તો કે બી ની વેલ્યુ છે 2. હવે 2 નો ઘન કરશો તો કેટલા થશે દોસ્તો, 8 થશે દોસ્તો. હવે ત્યાર પછીનું આપણે જોઈએ બીજું સ્ટેપ, એટલે શું થશે, 3ab નો સ્ક્વેર. તો 3 એની વેલ્યુ કેટલી છે દોસ્તો, એની વેલ્યુ છે 3. બી ની વેલ્યુ કેટલી છે, તો કે બી ની વેલ્યુ છે 2. અને શું છે, બી સ્ક્વેર, એટલે કે 2 નો સ્ક્વેર કરશું. હવે આનો જવાબ શું આવશે, 3 તેરી 9. 9 ગુણ્યા 2 નો સ્ક્વેર કેટલો થાય, 4. તો 9 ચોક કેટલા થશે દોસ્તો, 36 થશે. હવે ત્યાર પછીનું સ્ટેપ જોશું દોસ્તો, તો શું થશે, 3a²b. હવે 3 એની વેલ્યુ કેટલી છે, તો કે 3 નું શું છે દોસ્તો, a² છે. તો 3 ની કેટલી થશે, 2 ઘાત થશે, એટલે કે 3 નો સ્ક્વેર થશે. હવે બી ની વેલ્યુ કેટલી છે, તો બી ની વેલ્યુ છે 2. હવે શું કરશું દોસ્તો, 3 ગુણ્યા 3 નો સ્ક્વેર કેટલો થાય, તો કે 9 અને 2. 9 તેરી 27 ને 27 દુ કેટલા થાય દોસ્તો, 54. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે દોસ્તો, જે છેલ્લું સ્ટેપ છે એને એમને મૂકી દેવાનું છે. હવે આગળનું જે છે દોસ્તો, એનું શું કરવાનું, બીજા આંકડામાં પ્લસ કરવાનું, જ્યારે ડબલ ડિજિટમાં આવે ત્યારે. તો દોસ્તો કેવી રીતે કરશું, તો અહીંયા આવશે 54. 54 માં કેટલા નાખશું, 3 નાખશું, એટલે કેટલા આવશે, 57. હવે આ શું કરવાનું છે, આને એમનું રિઝર્વ રાખી દેવાનું. હવે જે છે લાસ્ટ સ્ટેપ, તો થશે a³. હવે એની વેલ્યુ કેટલી છે, તો કે 3. 3 નો ઘન કેટલો થશે દોસ્તો, તો કે 3 તેરી 9 ને 9 તેરી 27.
હવે શું કરશું દોસ્તો, 27 છે તો 27 માં કેટલા નાખશું આપણે? 27 માં નાખશું 5 એટલે કેટલા આવશે? 32. બરોબર છે દોસ્તો. હવે શું થશે? આપણો જે જવાબ છે આ તો ટોટલ એમનો મૂકી દેવાના 32, પછી અહીંયા લેવાના 7, પછી અહીંયાથી લેવાના 6 અને અહીંયાથી લેવાના 8. તો દોસ્તો આપણો જવાબ કંઈક આટલો આવશે. દોસ્તો તમે જોઈ લ્યો, નોટ કરી લ્યો. તમને ટાઈમ પૂરતો આપું છું, તમે જોઈ લ્યો એકવાર. દોસ્તો આ રીતનું આ જે છે એ સમ છે દોસ્તો. તમને શરૂઆતમાં થોડું ટિપિકલ લાગશે કે થોડીક ટ્રીક છે એ આમ થોડીક અઘરી લાગે છે દોસ્તો, પણ અઘરું એવું કઈ છે નહીં. જ્યારે મેં આ ટ્રીકની જ્યારે ફાઇન્ડ કરી હતી મેં આ ટ્રીક, ત્યારે મને પણ થોડું એવું લાગી રહ્યું હતું. પણ જે મારા વ્યુઅર છે દોસ્તો, એમની કમેન્ટ આવી રહી હતી કે સર તમે વિડીયો છે ફરીથી એકવાર બનાવો. અમારો એક જે વિડીયો છે એ પહેલા પણ બનાવેલો છે, જે હિન્દીમાં છે દોસ્તો. ત્યારના વ્યુઅર્સનું એવું કેવું હતું કે સર તમે ગુજરાતીમાં જ અમને જો શીખવાડો તો અમને વધારે આઈડિયા આવે. તો દોસ્તો એટલા માટે જ આજનો વિડીયો બનાવેલો છે કે જેથી કરી અને જે આપણી ચેનલના જે નવા વ્યુઅર છે દોસ્તો એને પણ ખબર પડે કે ઘરની જે ટ્રીક છે એ આવી પણ હોય કે જેનાથી આપણે સરળતાથી જે આપણો સમ છે એ સરળતાથી આપણે ઓછા સમયમાં આપણે કરી શકીએ દોસ્તો. અને આ ટ્રીક છે દોસ્તો એમને પણ ખૂબ જ સરળ, અને અત્યારે એમના સારી કમેન્ટ પણ આવી રહી છે કે સર તમારો જે વિડીયો છે અમને બહુ કામ લાગી રહ્યો છે દોસ્તો. અને અત્યારે જે લોકો તૈયારી કરી રહ્યા છે દોસ્તો, એમની પણ કમેન્ટ આવે છે કે સર આવા વિડીયો તમે બનાવતા રહો કે જેને કારણે અમને મજા આવે. તો દોસ્તો આ રીતનો આપણો આજનો વિડીયો હતો, આજનો કન્ટેન્ટ હતો. હવે દોસ્તો તમારી એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ તમને આપી દઉં છું કે કઈ રીતે તમે પણ જે છે એ સોલ્વ કરી શકો છો દોસ્તો. તો એક્ઝામ્પલ છે એ તમને એક્સરસાઇઝના રૂપમાં આપી દઉં છું કે જેથી કરીને તમે તમારી જે એક્સરસાઇઝ છે દોસ્તો એ કરી શકો અને તમે પણ એક કોન્ફિડન્સ લઈ શકો કે આનો આન્સર શું આવે દોસ્તો. તો દોસ્તો અહીંયા પેલું એક્ઝામ્પલ આપીશ. આપણે 14 નો આપણે શું કરશું? ઘન કરશું. 14 નો ઘન કરવાનો છે અને દોસ્તો 15 નો ઘન કરવાનો છે. આ બે એક્ઝામ્પલ તમને આપું છું એક્સરસાઇઝના રૂપમાં, અને આનો આન્સર છે એ હું તમને કમેન્ટમાં પણ કરી દઈશ 1-2 દિવસમાં, જેથી કરીને તમારા આન્સર આવી જાય દોસ્તો. એ પછી તમને આનો આન્સર છે કમેન્ટમાં કરી દઈશ. તમે એકવાર ટ્રાય કરજો અને અમને કમેન્ટ કરજો કે શું આન્સર આવે છે દોસ્તો. તો અમને આઈડિયા આવે કે અમે અમારી ક્યાંક કચાશ રહી ગઈ હોય તો અમને તમે એકવાર ફરીથી તમને એકવાર શીખવાડીએ કે આ શું છે દોસ્તો. તમે કમેન્ટ કરજો કે જેથી કરીને અમને આઈડિયા આવે કે અમારે જે વ્યુઅર છે, અમારી જે ફેમિલી છે એને ક્યાં પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે દોસ્તો. તો ખાસ તમે કમેન્ટ કરજો. અને બીજો કોઈ જો વિડીયો જોતા હોય દોસ્તો તો પણ તમે અમને કહેજો. સાથે સાથે ઇંગ્લિશ પણ સ્ટાર્ટ કરી દીધું છે દોસ્તો, અને વીકલીના પ્રશ્નો પણ આવી રહ્યા છે, અને થોડા ટાઈમમાં જે અઘરા પ્રશ્નોની જે સિરીઝ છે દોસ્તો એ પણ સ્ટાર્ટ કરવાના છે દોસ્તો. તો દોસ્તો આજનો વિડીયો આપણે અહીંયા અટકાવ્યો દોસ્તો. કેવો લાગ્યો તો જરૂરથી કહેજો. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો, કારણ કે આવનારી પરીક્ષા છે તેમાં પણ તેમને ઉપયોગી થાય. તો દોસ્તો જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ.